એક મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે પારડી નગરપાલિકાના 7 વોર્ડના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ધરમપુર નગરપાલિકાના 6 વોર્ડના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થયા છે। ઉમરગામ તાલુકા પંચાયતની ફાણસા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પારડી નગરપાલિકાના 7 વોર્ડના ઉમેદવાર જાહેર થયા છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, જે રીતે હવે ઉમેદવારોના નામોની જાહેરાતનો સમય આવી ગયો છે અને ઉમેદવારોના નામોની જાહેરાત થઈ રહી છે, શું વધુ માહિતી? જી ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાની જો બેઠકોની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 3 જેટલી નગરપાલિકા અને જે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી તેના જે ભાજપના જે ઉમેદવારો છે તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે, જેને લઈને કેટલાક જે લોકો છે તેટલા લોકોમાં નારાજગી જોવા મળી છે, કારણ કે તેમના દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી અને ટિકિટમાં કપાત રાખવાના કારણે તેઓમાં નારાજગી જોવા મળી રહી છે। તો સાથે સાથે જે રીતે ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જે લોકોના નામ જાહેર થયા છે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા જે વિધિવત રીતે તમામ લોકોના જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં આવશે અને જે ચૂંટણી છે તે ચૂંટણીની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જે રીતે જે તમામ નગરપાલિકામાં ભાજપનું જે સત્તા હતી તે ફરી સત્તા બેસાડવા માટેની જે તમામ તૈયારીઓ છે તે ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે। સાથે સાથે જે વિરોધ પક્ષ છે તે વિરોધ પક્ષ દ્વારા પણ જે કેટલાક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। હજુ પણ ઘણા ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે, તેને લઈને જે ગત વિધાનો ચાલી રહ્યા છે। હાલ તો જે રીતે ભાજપના જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેને લઈને હવે ભાજપ દ્વારા જે ચૂંટણી પ્રચાર છે તે શરૂ કરવામાં આવશે। જી, આભાર ઉમેશ માહિતી આપવા બદલ।